નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો જે કોન્સેપ્ટ છે એનું નામ છે કે ઈસવીસન 1756 થી 1952 સુધીનો જે સમયગાળો છે એને શા માટે ભારતનો આધુનિક કાળ કહેવાય છે. આ કોન્સેપ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજનો જે સમાજ છે ભારતીય સમાજનું આજે દરેકનું ધ્યાન ધર્મ પર છે, જાતિ પર છે, પરંતુ કોઈનું ધ્યાન સંસ્કૃતિ પર નથી, ભારતીય સંસ્કૃતિ પર નથી. એ ભારતીય સંસ્કૃતિ આજે પતનના રસ્તા પર છે. એ શા માટે ભારતીય સંસ્કૃતિ પતનના રસ્તા પર ગઈ એ આપણને આ કોન્સેપ્ટ પરથી સમજાશે. સામાન્ય રીતે દરેક વ્યક્તિઓ ઇતિહાસ વિશેની આલોચના કરતા હોય છે કે જે આ ઈસવીસન 1756 થી જે ઈસવીસન 1952 નો જે સમયગાળો છે એને ભારતનો આધુનિક કાળ એટલા માટે કીધો છે કારણ કે આ સમયગાળામાં બ્રિટિશરોએ શાસન કર્યું હતું. પણ વાસ્તવમાં એવું નથી. વાસ્તવમાં કંઈક અલગ છે. જોઈએ આપણે શું છે. તો ઈસવીસન 1700 પહેલા, ઈસવીસન 1756 પહેલા વિશ્વની કેવી સ્થિતિ હતી? ઈસવીસન 1756 પહેલા વિશ્વની શું સ્થિતિ હતી? તો વિશ્વમાં આપણે જોશું મેન એક તો છે યુરોપ. માનો કે આ યુરોપ છે, અને એક બીજું છે આપણું ભારત. આ છે ભારત. હવે ઈસવીસન 1756 પહેલા જે યુરોપ છે એ યુરોપમાં સમાનતા હતી, સ્વતંત્રતા હતી. એ સમાજ સ્વતંત્રતા વાળો હતો અને ત્યાં લોકોને માનવ અધિકાર હતા. જ્યારે એ જ સમયે ભારતીય સમાજ કેવો હતો? તો ભારતીય સમાજની અંદર અસમાનતા હતી. ભારતીય સમાજની અંદર શોષણ હતું, અને જે ભારતીય સમાજ હતો એ એક માનવ અધિકાર વિહીન સમાજ હતો. માનવ અધિકાર વિહીન સમાજ હતો. ઈસવીસન 1756 પહેલા તમે જુઓ યુરોપમાં સમાનતા, સ્વતંત્રતા અને માનવ અધિકાર હતો. એ જ સમયે ભારતમાં અસમાનતા, શોષણ અને એક માનવ અધિકાર વિહીન સમાજ હતો. ઈસવીસન 1756 પહેલા જે ભારત હતું એ ભારતમાં તમે જુઓ સ્ત્રીઓની શું દશા હતી. સ્ત્રીઓ હતી એને માત્ર 4 દીવારની વચ્ચે જ રહેવાનું અને એને ત્યાં જ કાર્ય કરવાનું. જ્યારે પુરુષ હતો એ પુરુષ માટે તો ફરવા માટે આખું વિશ્વ હતું. એ ધારતો ત્યાં એ ફરી શકતો. તમે પુરુષને પૂછશો કે તારું લક્ષ્ય શું છે, તો એ કહેશે કે મારું લક્ષ્ય છે શિક્ષક બનવું, મારું લક્ષ્ય છે ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું. પણ એ સમયે જો તમે સ્ત્રીને પૂછ્યું હોત કે ભાઈ તારે શું બનવું છે, તો એનો એક જ જવાબ હોત કે મારે પરિવારની સેવા કરવી છે. એના મનમાં ખાલી એક જ વસ્તુ હતી કે કાલે હું સવારે શું બનાવીશ જમવામાં, બપોરે શું બનાવીશ. આવા વિચારો હતા. જ્યારે તમે પુરુષના વિચાર જુઓ, પુરુષને નવું માન સન્માન પ્રાપ્ત કરવું હતું, પૈસો પ્રાપ્ત કરવો હતો. જ્યારે સ્ત્રી 4 દીવારની વચ્ચે સલવાયેલી હતી. તો સ્ત્રીઓ સાથે અસમાનતા ભર્યો વ્યવહાર હતો. આ તો સ્ત્રીઓની વાત થઈ કે સ્ત્રીઓની આવી દશા હતી. હવે તમે જુઓ એ સમયે જે ભારતીય સમાજ હતો એમાં એક નિમ્ન વર્ગ હતો. એ નિમ્ન વર્ગ હતો, એની સાથે પણ અસમાનતા ભર્યો વ્યવહાર થતો. શું થતું? તો તમે જોયું હશે કે એ સમયે જે ગામડાઓ હતા એ ગામડાઓની અંદર જે નિમ્ન વર્ગના લોકો હતા એ એમની વચ્ચે નહોતા રહી શકતા. એમને ગામડાની બહાર છેવાડે રહેવું પડતું. એ લોકોને શિક્ષાનો અધિકાર પણ નહોતો આપવામાં આવતો. તો એ સમયે સ્ત્રીઓ સાથે પણ અસમાનતા હતી અને નિમ્ન વર્ગ સાથે પણ અસમાનતા હતી. પછી તમે જોશો કે શોષણ. જ્યાં અસમાનતા હોય ત્યાં શોષણ આવે છે. સ્ત્રીઓનું શોષણ હતું. સ્ત્રીઓને ઘરની બહાર ન જવા દેવાનો મતલબ એનું શોષણ જ છે ને. એ જ રીતે નિમ્ન વર્ગનું શોષણ હતું. નિમ્ન વર્ગને આમ અલગ થલગ કરી દેવામાં આવતો. એ ગામડાની અંદર પ્રવેશ નહોતો કરી શકતો. તો આવી રીતના એમની શાસન, જે ભારતીય સમાજ હતો એમાં શોષણનું મૂલ્ય જોવા મળતું. જ્યારે તમે જુઓ કે આ સમાજ એક માનવ અધિકાર વિહીન સમાજ હતો. ત્યાં જે શક્તિશાળી લોકો હતા એમની પાસે ખૂબ જ મોટા મોટા અધિકાર હતા.
પણ જે નિમ્ન વર્ગ છે, જે સ્ત્રીઓ છે, એમની પાસે કોઈ પણ પ્રકારના માનવ અધિકાર નહોતા, એ હરીફરી નહોતા શકતા સ્વતંત્રતાથી. તો ભારતીય સમાજ અસમાનતા ભર્યો હતો, ભારતીય સમાજની અંદર શોષણ હતું, અને ભારતીય સમાજ એક માનવ અધિકાર વિહીન સમાજ હતો. આ જ સમયે તમે યુરોપની સ્થિતિ જુઓ. યુરોપમાં સમાનતાનું મૂલ્ય હતું. હા, ત્યાં ગોરા અને કાળાનો ભેદભાવ હતો, પરંતુ એટલો બધો નહોતો કે જેટલો ભારતમાં હતો. યુરોપમાં સ્વતંત્રતા હતી, સ્ત્રીઓ હરીફરી શકતી, દરેક વ્યક્તિ હરીફરી શકતો, ગમે ત્યાં ગમે તે રીતે, અને માનવ અધિકાર વાળો સમાજ હતો, દરેકને માનવ અધિકાર હતો. તો યુરોપ સમાનતા, સ્વતંત્રતા અને માનવ અધિકાર વાળો સમાજ. યુરોપની અંદર સમાનતા હતી, સ્વતંત્રતા હતી, માનવ અધિકાર હતી. યુરોપના લોકો સમાનતાની વાત કરતા કે દરેક સમાન હોવો જોઈએ, દરેક સ્વતંત્ર હોવો જોઈએ, દરેકને માનવ અધિકાર હોવા જોઈએ. પણ યુરોપના લોકો જે સમાનતા, સ્વતંત્રતા અને માનવ અધિકારની વાત કરતા ને, એ ખાલી યુરોપ માટે જ કરતા. એ માત્ર ને માત્ર યુરોપ માટે જ કરતા. એ માનતા કે નહીં, યુરોપના લોકો સમાન હોવા જોઈએ, યુરોપના લોકો સ્વતંત્ર હોવા જોઈએ, યુરોપના લોકો માનવ અધિકાર વાળા હોવા જોઈએ. એ જ યુરોપના લોકો જ્યારે યુરોપની બહાર આવતા ને, તો યુરોપની બહાર એ લોકો અસમાનતા ભર્યો વ્યવહાર કરતા, ભારતીયો સાથે અસમાનતા ભર્યો વ્યવહાર કરતા. યુરોપમાં સમાનતા વાળો, યુરોપના લોકો સાથે સમાનતા વાળો વ્યવહાર કરતા, પણ યુરોપની બહાર આવતા એટલે ભારતીયોને અસભ્ય કહી દેતા કે ભારતીય લોકો અસભ્ય છે. એ લોકો ભારતીય લોકોનું શોષણ કરતા, ભારતને ગુલામ બનાવ્યું, શોષણ કરતા, ભારતના જે લોકો છે એના માનવ અધિકારને છીની લીધા હતા. તો જે યુરોપીય સમાજ હતો એ સમાનતા, સ્વતંત્રતા અને માનવ અધિકાર વાળો સમાજ હતો, પરંતુ એ માત્ર યુરોપના લોકો માટે જ, ભારતના લોકો માટે નહોતો. પરંતુ છતાં યુરોપના લોકો માટે તો સમાનતા, સ્વતંત્રતા અને માનવ અધિકાર હતા. તો જે ભારત છે એ ભારત અસમાનતા, શોષણ અને માનવ અધિકાર વિહીન સમાજ છે. પરંતુ ભારત પાસે એક વસ્તુ હતી, એ છે સમૃદ્ધિ. ભારતની 5 વીઘા જમીન હોય ને, એનાથી 10 ગણી ફસલો થતી. જ્યારે યુરોપની જે 5 વીઘા જમીન હોય ને, તે માઇન્ડ થોડા લોકોનું જ પેટ ભરી શકતું. ભારતની અંદર પૈસો બહુ હતો, ભારતની અંદર ધન બહુ હતું. એટલે જ તમે જોશો કે ભારતમાં હંમેશાથી વિદેશમાંથી આક્રમણ થયા. શા માટે? કારણ કે ભારત પાસે સમૃદ્ધિ હતી, ધન હતું, એ લૂંટવા માટે આવ્યા હતા. તો એ જ રીતે જે આ યુરોપ છે, યુરોપના જે લોકો છે, એ ભારત વ્યાપાર કરવા આવે છે. હવે ભારત વ્યાપાર કરવા આવે છે, તો હવે શું શું થાય છે એ આપણે જોઈએ. આપણું મૂળ લક્ષ્ય છે કે ભારતનો આધુનિક કાળ શા માટે આ સમયને કહેવાય છે, આપણે એ સમજવાનું છે. તો આપણે જોશું હવે કે આ યુરોપીય સમાજ, યુરોપીય કંપની જ્યારે ભારત આવે છે, ત્યારે ભારતમાં શું પરિવર્તન થાય છે એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે જોઈએ. બાપુ, તો ભારતમાં આ યુરોપથી કંપનીઓ આવે છે ભારતમાં વ્યાપાર કરવા માટે. હવે આપણે જોઈએ, સૌથી પહેલા એક કંપની આવે છે, પોર્ટુગીઝ કંપની. સૌથી પહેલા એક પોર્ટુગીઝ કંપની ભારત વ્યાપાર કરવા આવે છે. તેના બાદ એક કંપની વ્યાપાર કરવા આવે છે જેનું નામ છે ડચ, અને તેના બાદ એક કંપની વ્યાપાર કરવા આવે છે જેનું નામ છે બ્રિટિશ, અને અંતે જે વ્યાપાર કરવા આવે છે એનું નામ છે ફ્રાન્સ. આની પછી ઘણી બધી કંપનીઓ આવી, પરંતુ મુખ્ય રીતે આ 4 કંપનીઓ હતી. હવે આ કંપની ભારતના સંપર્કમાં આવશે. હવે ભારતમાં શું થશે તો જોઈએ. હવે આ કંપનીઓ ભારતમાં વ્યાપાર કરવા આવી છે. હવે જે પોર્ટુગીઝ કંપની છે એ વ્યાપાર કરવા આવી છે, તો પોર્ટુગીઝ કંપનીને એમ છે કે નહીં, આ ભારત ઉપર મારો એકનો જ વ્યાપાર થવો જોઈએ. આ જે ડચ છે, બ્રિટિશ છે, ફ્રાન્સ છે, એમનો વેપાર ન થવો જોઈએ. એ જ રીતે ડચને પણ એમ હતું કે નહીં, મારો એકનો જ વેપાર થવો જોઈએ, અને એ જ રીતે બ્રિટિશને હતું, એ જ રીતે ફ્રાન્સને હતું. તો હવે આ કંપનીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા ચાલે છે, અને ભારતમાં પણ ભારતીય વેપારી વ્યાપાર કરતો હોય છે, ભારતીય વેપારી પણ વ્યાપાર કરતો હોય છે. પોર્ટુગીઝ ચાહે છે કે આ ભારતીય વેપારી છે એ મારા માર્ગમાંથી હટી જાય, આ ડચ મારા માર્ગમાંથી હટી જાય, બ્રિટિશ હટી જાય, ફ્રાન્સ વાળી કંપની મારા માર્ગમાંથી હટી જાય, અને આખા ભારત ઉપર હું એક જ વ્યાપાર કરું. એ જ રીતે ડચ ચાહે છે, બ્રિટિશ ચાહે છે, અને ફ્રાન્સ ચાહે છે. તો જે બ્રિટિશ કંપની છે
એ બ્રિટિશ કંપની ધીરે ધીરે એને સમજાય છે કે નહીં, આ ભારત ઉપર જો મારે એકલાને વ્યાપાર કરવો હોય તો ભારત ઉપર સત્તા મારે સ્થાપિત કરવી પડશે. તો ભારત ઉપર સત્તા સ્થાપિત કરે છે બ્રિટિશ કંપની. તો બ્રિટિશ કંપનીએ હવે જે આ ભારત છે, ભારતમાં જે પહેલા રાજ્યો હતા, રાજાઓ હતા, એના સ્થાને હવે બ્રિટિશ કંપની પોતાની સત્તા સ્થાપિત કરે છે. હવે બ્રિટિશ કંપની પોતાની સત્તા સ્થાપિત કરે છે. બ્રિટિશ કંપની સત્તામાં આવી ગઈ છે. હવે તમે જોજો ધ્યાનથી કે બ્રિટિશ કંપની કઈ રીતે આ ભારતીય વેપારીઓને, આ ડચને અને ફ્રાન્સ અને પોર્ટુગીઝને પોતાના માર્ગથી હટાવે છે. કઈ રીતે? તો જે બ્રિટિશ કંપની છે એની પાસે સત્તા આવી ટેક્સ લગાડવાની. તો એને સૌથી પહેલા તો પોર્ટુગીઝ કંપની ઉપર ટેક્સ લગાડ્યો, એની વસ્તુ થઈ ગઈ મોંઘી. પછી ડચ કંપની ઉપર ટેક્સ લગાડ્યો, એની વસ્તુ થઈ ગઈ મોંઘી. અને ફ્રાન્સની વસ્તુ પર ટેક્સ લગાડ્યો, એની વસ્તુ થઈ ગઈ મોંઘી. ભારતીય વેપારીઓની વસ્તુ ઉપર પણ તેને ટેક્સ લગાડ્યો, એટલા માટે એની વસ્તુ પણ થઈ ગઈ મોંઘી. હવે મને એમ કહો કે આ જે ભારત છે એ ભારતમાં આપણે જોઈશું કે ભારતમાં પાંચ કંપનીઓની વસ્તુ છે. પોર્ટુગીઝ કંપનીની વસ્તુ છે, બ્રિટિશની વસ્તુ છે અને ફ્રાન્સની વસ્તુ છે. આ ભારત છે, આ ભારતની અંદર એક વસ્તુ છે, આપણે માનો કે પેલી પોર્ટુગીઝ છે એટલે આપણે પી લખીએ. આ પોર્ટુગીઝ કંપનીની વસ્તુ છે. બીજી કંપની છે ડચ, જેને આપણે ડી વડે દર્શાવીએ, એની વસ્તુ છે. જે ત્રીજી કંપની છે એનું નામ છે ફ્રાન્સ, એની વસ્તુ છે. ચોથી કંપની છે બ્રિટિશ, એની વસ્તુ છે. અને જે પાંચમી છે એ છે ભારતીય વસ્તુ. હવે મને એમ કહો કે આ ભારતનું બજાર છે, ભારતના બજારમાં પોર્ટુગીઝ કંપની છે, પોર્ટુગીઝ કંપનીની જે વસ્તુ છે એનો ભાવ વધારે છે. ફ્રાન્સની વસ્તુનો ભાવ વધારે છે કારણ કે ટેક્સ વધારે છે. ડચની વસ્તુનો ભાવ વધારે છે, ભારતીય કંપનીની ભાવ વધારે છે. અને જે બ્રિટિશ કંપની છે એનો ભાવ ઓછો છે. હવે વિચાર કરો કે આ ભારતમાં આ ચારેય કંપનીઓનો ભાવ વધારે છે વસ્તુનો, અને બ્રિટિશ કંપનીનો ભાવ ઓછો છે. તો વસ્તુ કોની વેચાવી જોઈએ? વસ્તુ વેચાવી જોઈએ ભારત, આપણે બ્રિટિશ. પણ થાય છે શું કે ફ્રાન્સની વસ્તુ તો વેચાતી બંધ થઈ ગઈ. ફ્રાન્સની વસ્તુ વેચાતી બંધ થઈ ગઈ કારણ કે મોંઘી હતી. પોર્ટુગીઝ કંપનીની વસ્તુ વેચાતી બંધ થઈ ગઈ કારણ કે એ પણ મોંઘી હતી. ડચ પણ એની પણ વસ્તુ બંધ થઈ ગઈ કારણ કે એ પણ મોંઘી હતી. પણ ભારતીય વસ્તુ મોંઘી છે, બ્રિટિશની વસ્તુ સસ્તી છે, છતાં ભારતમાં ભારતીય વસ્તુ વેચાય છે. કઈ રીતે કે એક ભારત છે, ભારત કંપનીની વસ્તુ પણ માર્કેટમાં છે, એની વસ્તુની કિંમત વધારે છે. બ્રિટિશ કંપનીની વસ્તુ પણ ભારતમાં છે, એની કિંમત ઓછી છે, છતાં જે ભારતીય વસ્તુ છે વેચાય છે. તો હવે બ્રિટિશના જે બીજા દુશ્મનો હતા, ફ્રાન્સ, ડચ, એ બધા તો હટી ગયા. પણ હવે આ એક ભારત નામનો જે દુશ્મન કંપની છે, ભારતીય વેપારીઓ છે, એને હવે હટાવવાના છે. તો આના માટે એક સભા બોલાવવામાં આવે છે. બ્રિટનની અંદર જે લંડન છે એ લંડનમાં સભા બોલાવે છે. શા માટે? ચર્ચા કરવા હાટુ કે કેમ ભારતની વસ્તુની કિંમત વધારે છે છતાં કેમ ભારતની વસ્તુ વેચાય છે. એના માટે લંડન સભા થાય છે અને ઘણા બધા લોકો, વિદ્વાનો ત્યાં હાજરી આપે છે. ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિઓ હોય છે આ લોકો, અને આ બુદ્ધિમાનીઓને સભા બોલાવાય છે. બધા ભેગા થાય છે અને વિચારે છે કે કેમ ભારતની વસ્તુ આપણા કરતા મોંઘી છે છતાં વેચાય છે. તો આ બધા વિચારે છે, ખૂબ જ વિચારે છે, કોઈને જવાબ નથી મળતો. ત્યાં તેમાં એક વ્યક્તિ હતો, એ વ્યક્તિનું નામ છે લોર્ડ મેકોલે. આ વ્યક્તિ છે, લંડનની જે સભા છે એમાં લોર્ડ મેકોલે નામનો એક ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિ હતો. એ વ્યક્તિ ત્યાં ઊભો થાય છે અને કહે છે કે મને ખબર છે શા માટે ભારતમાં ભારતીય વસ્તુની કિંમત વધારે હોવા છતાં એ લોકોની વસ્તુ વેચાય છે. મને ખબર છે. તો આ બધા સભામાં બેઠેલા લોકો એને જોવા લાગ્યા. હવે મેકોલે જે કહેવા માંગે છે કે શા માટે ભારતની વસ્તુ મોંઘી હોવા છતાં વેચાય છે, એ સમજવા માટે તમારે સૌથી પહેલા એક ઉદાહરણ સમજવું પડશે. ઉદાહરણ એ છે કે તમારી પાસે બે સોંગ છે. એક સોંગ એવું છે જે ડીજે ટાઈપનું સોંગ છે, જેમાં આમ
ડીજે થોડુંક અવાજ વાળું સોંગ છે, અને એક સોંગ એવું છે જે ખૂબ જ શાંત છે. તમે પંજાબથી એક વ્યક્તિને બોલાવો કે ભાઈ તું આ બે સોંગમાંથી એક સોંગ પસંદ કરતો, એ કયું કરશે? ડીજે વાળું સોંગ પસંદ કરશે. અને એ જગ્યાએ એક બીજો વ્યક્તિ બોલાવો જે તિબેટ બાજુ રહે છે અને એક સાધુ સંત ટાઈપનો છે, એને તમે બોલાવો કે આ બે સોંગમાંથી તું કયું સોંગ પસંદ કરીશ? તો એ શાંત સોંગ હશે ને એ પસંદ કરશે. શા માટે એક પંજાબી વ્યક્તિ ડીજે વાળું સોંગ પસંદ કરે છે અને એક સાધુ સંન્યાસી ટાઈપનો વ્યક્તિ શાંત સોંગ પસંદ કરે છે? એનું કારણ એ છે કે એનો જન્મ પંજાબમાં થયો છે. પંજાબની અંદરના જે લોકો છે એ ખૂબ જ ઉત્સાહવાળા હોય છે, એ લોકો ખૂબ જ મોજ મસ્તી વાળા હોય છે, એ લોકોને જોરશોર ખૂબ જ ગમે છે. એટલા માટે ત્યાં જે વ્યક્તિ જન્મ લે છે એ પણ એ સંસ્કૃતિ મુજબ થઈ જાય છે, એની ચોઈસ પંજાબી સંસ્કૃતિ મુજબની થઈ જાય છે. એ જ રીતે તિબેટિયન છે, ત્યાંની જે કલ્ચર છે ખૂબ જ શાંત છે. એ શાંત હોવાના કારણે એની પસંદ પણ શાંત ટાઈપની છે, એની સંસ્કૃતિ મુજબની છે. તો હું તમને એમ કહું કે જે તમારી ચોઈસ છે, તમારી જે પસંદ છે, એ પસંદ તમારી નથી. એ પસંદ તમે જ્યાં રહો છો એ વાતાવરણની છે, તમારી સંસ્કૃતિની છે. તમારી પસંદ તમારી સંસ્કૃતિએ બનાવી છે. તો જો આ સ્ટેટમેન્ટને તમે સમજી જશો તો તમે લોર્ડ મેકોલેની વાતને પણ સમજી જશો. શું કહે છે લોર્ડ મેકોલે? તો લોર્ડ મેકોલે કહે છે કે જે ભારતીય વસ્તુ છે, માનો કે આ ભારતીય વસ્તુ છે, એ વસ્તુની કિંમત વધુ છે. ભારતીય વસ્તુની કિંમત વધુ છે અને બ્રિટિશ કંપની છે એની કિંમત ઓછી છે. હવે આ વસ્તુને વેચવાની છે આપણે ભારતમાં, ભારતના વ્યક્તિને. ભારતનો વ્યક્તિ ક્યાં રહે છે? ભારતીય સંસ્કૃતિમાં. ભારતીય સંસ્કૃતિમાં. હવે આની ચોઈસ કેવી હશે? આની ચોઈસ હશે ભારતીય વ્યક્તિ જેવી, કારણ કે ભારતીય સંસ્કૃતિનો છે એટલે એની સંસ્કૃતિ મુજબની એની ચોઈસ હશે. તો જે ભારતીય વ્યક્તિ, જે વ્યાપારી છે, એ વસ્તુ બનાવે છે ભારતીય સંસ્કૃતિને અનુકૂળ આવે એવી વસ્તુ બનાવે છે. ભારતીય વ્યાપારી જે ભારતીય વસ્તુ છે, ભારતીય સંસ્કૃતિને અનુકૂળ છે એવી વસ્તુ છે. જ્યારે બ્રિટિશની જે વસ્તુ છે એ યુરોપિયન સંસ્કૃતિને અનુકૂળ છે એવી વસ્તુ છે. હવે મને એમ કહો કે આ વસ્તુ યુરોપિયન દેશોને અનુકૂળ છે અને આ વસ્તુ ભારતીય લોકોને અનુકૂળ છે, આ વસ્તુની કિંમત વધુ છે, આ વસ્તુની કિંમત સસ્તી છે, આ વ્યક્તિ કઈ પસંદ કરશે? ભારતીય. કેમ? કારણ કે એને આ વસ્તુ ગમે છે, એની સંસ્કૃતિ એવી છે, એટલા માટે એ આ વસ્તુને ચૂઝ કરશે. તો ભાઈ, શા માટે ભારતીય વસ્તુની કિંમત વધુ છે છતાં વેચાઈ રહી છે? એનો જવાબ લોર્ડ મેકોલે આપ્યો. લોર્ડ મેકોલે કીધું કે ભારતીય વસ્તુની કિંમત વધુ છે છતાં લોકો ખરીદે છે એનું એકમાત્ર કારણ છે ભારતીય સંસ્કૃતિ. જેવી સંસ્કૃતિ હશે એવી તમારી ચોઈસ હશે. તો ભાઈ, જે સભા હતી એ સભાએ આને વાત સાંભળી અને સભાની આંખો ખુલી ગઈ. બધાએ તાળીઓના ગડગડાટથી એનું અભિવાદન કર્યું. પણ પછી થોડી વાર થયો એટલે પાછો એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ, તારી વાત તો સાચી છે કે ભારતીય વસ્તુ મોંઘી છે છતાં વેચાય છે, પણ હવે આપણે કાંઈક એવું કરવું છે કે આપણી વસ્તુ વેચાય, તો એના માટે શું કરશું? તો જોઈએ એના માટે લોર્ડ મેકોલે શું કહે છે. તો જોઈએ. તો હવે જોઈએ કે લોર્ડ મેકોલે શું સુઝાવ આપે છે એ જોઈએ. લોર્ડ મેકોલેનો ભારતીય વસ્તુ છે એ ઓછી વેચાવી જોઈએ, આમ તો ના જ વેચાવી જોઈએ, અને બ્રિટિશ વસ્તુ છે એ વેચાવી જોઈએ. હવે એના માટે એ શું સુઝાવ આપે છે એ આપણે જોઈએ. તો લોર્ડ મેકોલે કહે છે કે જો આ જે વસ્તુ છે, બે વસ્તુ છે, એ ભારતીય સંસ્કૃતિનો વ્યક્તિ ખરીદે છે. ભારતીય સંસ્કૃતિનો વ્યક્તિ આ વસ્તુ ખરીદે છે. હવે આપણી પાસે અને આ જે વસ્તુ છે એ વસ્તુ ભારતીય સંસ્કૃતિ મુજબની છે. ભારતીય સંસ્કૃતિ મુજબની આ વસ્તુ છે અને આ જે છે એ પશ્ચિમી સંસ્કૃતિ મુજબની વસ્તુ છે. હવે લોર્ડ મેકોલે કહે છે કે આપણે જે વસ્તુ છે આને વેચવાની છે.
તો આપણી પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન એ છે કે આપણી જે વસ્તુ છે પશ્ચિમી સંસ્કૃતિની વસ્તુ એને આપણે ચેન્જ કરી નાખીએ અને એને આપણે ભારતીય સંસ્કૃતિ મુજબની વસ્તુ બનાવી દઈએ. જો આપણે એને ભારતીય સંસ્કૃતિ મુજબની વસ્તુ બનાવી દઈશું તો આની કિંમત તો ઓછી જશે અને આની કિંમત વધુ હશે, લોકો આને પસંદ કરવા લાગશે. બીજો ઓપ્શન એ છે કે જો આપણે આ ન કરવું હોય તો બીજો આપણી પાસે ઓપ્શન એ છે કે જે આ ભારતીય સંસ્કૃતિનો વ્યક્તિ છે એને આપણે બદલી નાખીએ પશ્ચિમી સંસ્કૃતિમાં. આ જે વ્યક્તિ છે ને પશ્ચિમી સંસ્કૃતિનું વાતાવરણ દઈએ અને પશ્ચિમી બનાવી દઈએ તો આ વ્યક્તિ છે એ આ વસ્તુને પસંદ કરશે. તો બે ઓપ્શન દીધા છે સભાને, તો સભાએ સિલેક્ટ કર્યો આ ઓપ્શન કે આપણે આપણી વસ્તુ ચેન્જ નથી કરવી, આપણે આપણી વસ્તુ છે ભારતીય સંસ્કૃતિ મુજબ નથી બનાવી, આપણે આપણી જે વસ્તુ છે એ પશ્ચિમી સંસ્કૃતિ મુજબની જ રાખવી છે. આપણે ચેન્જ કરીએ આ વ્યક્તિને આપણે પશ્ચિમી બનાવી દઈએ. તો એ માટે તો જે લોર્ડ મેકોલે છે એને સુઝાવ આપ્યો કે આપણે આવું કરવું પડશે. તો પાછો સભાએ પ્રશ્ન પૂછ્યો કે નહીં, તમારી વાત સાચી છે, તમે કારણ પણ ગોતી લીધું કે શા માટે આપણી વસ્તુ નથી વેચાતી અને કઈ રીતના આપણે વસ્તુ વેચી શકીએ એનો જવાબ પણ તમે આપ્યો, પણ આ વસ્તુને લાગુ કેમ પાડીએ? આપણે આ ભારતીય સંસ્કૃતિની જે વ્યક્તિ છે, આ જે વ્યક્તિ છે ભારતીય સંસ્કૃતિનો, એને આપણે પશ્ચિમી સંસ્કૃતિનો કેમ બનાવીએ? કેમ આપણે એને પશ્ચિમી સંસ્કૃતિનો બનાવીએ એનો જવાબ આપો. તો હવે એના માટે લોર્ડ મેકોલે શું કહે છે તો એ તમારે દરેકને સાંભળવું જરૂરી છે, કારણ કે આજે દુનિયાનું ધ્યાન ધર્મ અને જાતિ પર જઈ રહ્યું છે. કોઈનું ધ્યાન સંસ્કૃતિના પતન પર નથી. સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું, લોર્ડ મેકોલે કઈ રીતના કર્યું એ આપણે જાણીએ. તો લોર્ડ મેકોલેને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતીય સંસ્કૃતિના વ્યક્તિને આપણે પશ્ચિમી સંસ્કૃતિનો કેમ બનાવીએ જેથી આપણી વસ્તુ વેચાય, તો એના માટે એ શું કહે છે તો જુઓ. એના માટે કહે છે, શું કહે છે તો એ કહે છે કે કોઈ પણ સમાજ છે, આ એક સમાજ છે, આ સમાજની એક સંસ્કૃતિ છે, આ સમાજની સંસ્કૃતિ છે અને આ જ સમાજમાં એક સ્કૂલ છે, આ સ્કૂલની પણ સંસ્કૃતિ છે. આ સમાજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આવે છે ક્યાંથી? સ્કૂલથી આવે છે. સ્કૂલમાંથી એ સંસ્કૃતિ આવે છે. સ્કૂલમાં બાળકને જે સંસ્કૃતિ, જે કલ્ચર એને, જે વાતાવરણ એને આપવામાં આવે છે એ વાતાવરણ જ ભવિષ્યમાં સમાજની સંસ્કૃતિ બને છે. તો તમે આજનો સમયમાં તમે જોયું હશે કે લોર્ડ મેકોલે એમ કહેવા માંગે છે કે જે આ ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, એ ભારતીય સંસ્કૃતિ ભારતમાં છે, પણ એ ભારતીય સંસ્કૃતિ આવે છે ક્યાંથી? તો સ્કૂલોમાંથી આવે છે. સ્કૂલોમાં જેવું વાતાવરણ હશે એવું જ વાતાવરણ ભવિષ્યના સમાજનું હશે. ભવિષ્યમાં ભારત કેવું હશે એ જાણવું હોય ને તો ભારતની આજની સ્કૂલો જોઈ લે. ત્યાં બાળકો કેવા છે, બાળકના વિચાર કેવા છે, બાળકની પસંદ કેવી છે, એ બાળકોને તમે જોશો. જે સ્કૂલોમાં જે વાતાવરણ છે, જે બાળકોની જે સોચ છે, ભવિષ્યમાં એ જ બાળક એ સમાજનો નાગરિક બનવાનો છે અને ભવિષ્યમાં એ નવી જે સંસ્કૃતિ છે એ જ બાળક લાવવાનો છે. તો ભારતીય સંસ્કૃતિને હટાવી હોય, આ ભારતીય સંસ્કૃતિ આવે છે સ્કૂલમાંથી, ભારતીય સંસ્કૃતિ આ સ્કૂલમાંથી આવે છે. તો આપણે છે ને અહીંયા આપણે પશ્ચિમી સંસ્કૃતિ લાવી હોય સમાજમાં, તો આપણે સ્કૂલોમાં પશ્ચિમી સંસ્કૃતિ દેવી પડશે. આ ભારતીય સંસ્કૃતિથી જે શિક્ષણ અપાઈ રહ્યું છે એ શિક્ષણ આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ નહીં, પણ આપણે જો એને પશ્ચિમી સંસ્કૃતિ મુજબનું આપણે એને પશ્ચિમી શિક્ષણ આપીએ, પશ્ચિમી સંસ્કૃતિનું વાતાવરણ આપીએ, પશ્ચિમી સંસ્કૃતિનું વાતાવરણ આપીએ તો ભવિષ્યમાં આ જે બાળકો છે એ આ સમાજમાં એક નવી સંસ્કૃતિ સ્થાપિત કરશે, જે સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ નહીં હોય, પરંતુ એ સંસ્કૃતિ હશે પશ્ચિમી સંસ્કૃતિ. લોર્ડ મેકોલે શું કહેવા માંગે છે? લોર્ડ મેકોલે નું લક્ષ્ય છે ભારતીય વ્યક્તિને પશ્ચિમી બનાવવાનું. અને લક્ષ્ય કેમ થશે? સ્કૂલથી થશે. સ્કૂલમાં આપણે પશ્ચિમી સંસ્કૃતિનું વાતાવરણ આપશું, ભારતીય સમાજ પશ્ચિમી સંસ્કૃતિનો સમાજ થઈ જશે, ભારતીય વ્યક્તિની પસંદ પશ્ચિમી થઈ જશે અને પછી બ્રિટિશની વસ્તુ વેચાશે. હવે લોર્ડ મેકોલે
લોર્ડ મેકોલે નવી શિક્ષણ વ્યવસ્થા લાવે છે ભારતમાં નવી શિક્ષણ વ્યવસ્થા લાવે છે. આ નવી શિક્ષણ વ્યવસ્થા છે એ પશ્ચિમી સંસ્કૃતિની શિક્ષણ વ્યવસ્થા છે. જે નવી શિક્ષણ વ્યવસ્થા છે ભારતમાં અત્યારે તો ભારતીય સંસ્કૃતિ છે, અત્યારે ભારતીય સંસ્કૃતિ છે, પરંતુ ભારતમાં હવે એજ્યુકેશન દેવાશે પશ્ચિમી સંસ્કૃતિનું. હવે આ પશ્ચિમી સંસ્કૃતિનું એજ્યુકેશન દેવાશે એટલે હવે આ જે વ્યક્તિ હશે એ વ્યક્તિ અંગ્રેજી ભાષા બોલવા લાગશે. એટલે આ જે એજ્યુકેશન સિસ્ટમમાંથી જે વ્યક્તિ નીકળશે એ અંગ્રેજી ભાષા શીખતો હશે, એને અંગ્રેજી આવડવા લાગશે. તો હવે ધીરે ધીરે ભારતીય લોકો પણ અંગ્રેજી શીખવા લાગ્યા. ભારતીય જે મોટા મોટા લોકો હતા એના બાળકો આ સ્કૂલોમાં ભણતા હતા, અને ધીરે ધીરે આ બાળકો જ્યારે પાસ આઉટ થયા અને પછી આ બાળકો આગળનું ભણવા માટે વિદેશ જતા. આ બાળકો આગળનું ભણવા માટે હવે તો એમને ઇંગ્લિશ આવડી ગયું, એટલે હવે એ આ જે બાળકો છે જે પશ્ચિમી સંસ્કૃતિની શિક્ષા એમણે પ્રાપ્ત કરી છે એ લોકો હવે ભારતને યુરોપ જાય છે. શા માટે જાય છે? શિક્ષા પ્રાપ્ત કરવા માટે. તો આજે પશ્ચિમી સંસ્કૃતિમાં જે લોકો અંગ્રેજી ભાષા બોલતા એ લોકો છે, એ લોકો જાય છે યુરોપ. હવે મને એમ કહો કે તમે જ્યારે ભારત દેશની બહાર જાઓ ત્યારે તમારી અંદર કેવો ભાવ હોય? તમને કોઈ પૂછે કે તમે કોણ છો તો તમે કહેશો હું ભારતીય છું. એવી જ રીતના આ લોકો જ્યારે બહાર જશે ભારતની, ત્યારે આ લોકોની અંદર એક ભાવ જાગશે. એ ભાવનું નામ છે ભારતીય હોવાનો ભાવ. આ લોકો જ્યારે બહાર જશે એટલે એની અંદર ભારતીય હોવાનો ભાવ હશે. એને એમ થશે કે નહીં, હું ભારતીય છું. અને આ યુરોપના લોકો છે, એ યુરોપના લોકો આ ભારતીય લોકો સાથે અસમાનતા ભર્યો વ્યવહાર કરશે. એ લોકોને કહેશે કે નહીં, તમે ભારતીય તો અસભ્ય છો. તમારા ભારતમાં તો જુઓ અસમાનતા છે, ત્યાં તો શોષણ છે, ત્યાં એક માનવ અધિકાર વિહીન સમાજ છે. તો આવું યુરોપિયન લોકો ભારતીય લોકો સાથે આવો વ્યવહાર કરશે. એટલે આ જે ભારતીય લોકો છે એની અંદર એક ભાવ જાગશે કે નહીં, હું ભારતીય છું. હવે મારે ભારતીય હોવાનો ભાવ જાગશે એટલે હવે આ લોકોની અંદર એક ચિંગારી ઊભી થશે કે નહીં, મારે હવે ભારતને સુધારવાનો છે. મારે ભારતમાં જે ભારતીય સમાજ જે અસમાનતા વાળો સમાજ છે, ભારતીય સમાજ જે અસમાનતા વાળો સમાજ છે એને મારે સમાનતા તરફ લઈ જવાનો છે. જે શોષણ વાળો સમાજ છે એને મારે સ્વતંત્રતા વાળો સમાજ કરવાનો છે. જે માનવ અધિકાર વિહીન સમાજ છે એને મારે માનવ અધિકાર વાળો સમાજ કરવાનો છે. તો આ ભારતીય વ્યક્તિઓ પાછા આવશે, અને આ ભારતીય વ્યક્તિઓ ત્યાંથી પાછા આવશે અને એ લોકો ભારતને અસમાનતાથી સમાનતા તરફ લઈ જશે. એ ભારતને શોષણથી સ્વતંત્રતા તરફ લઈ જશે. એ ભારતને એક માનવ અધિકાર વિહીન સમાજથી માનવ અધિકાર વાળો સમાજ બનાવશે. જે આ ભારતીયો હતા જે બહાર ગયા હતા એ લોકો જ આવો સમાજ બનાવશે. અને આવો સમાજ ક્યાં બનવાનો જે એ લોકોએ શરૂ કર્યું, આ જે પ્રયાસ એમણે શરૂ કર્યો, એ પ્રયાસ એમણે શરૂ કર્યો ઈસવીસન 1756 થી ઈસવીસન 1952 સુધી. આ ઈસવીસન 1756 થી ઈસવીસન 1952 માં જે ભારતીય વ્યક્તિઓ હતા એ ભારત આવે છે અને ભારતમાં સમાનતા લાવે છે, ભારતમાં સ્વતંત્રતા લાવે છે, માનવ અધિકાર વાળો સમાજ બનાવે છે. એટલા માટે આ જે સમયગાળો છે એ સમયગાળાને ભારતનો આધુનિક કાળ કહેવાય છે. એટલા માટે નહીં કે આ સમયે બ્રિટિશરોએ રાજ કર્યું હતું, એટલા માટે નહીં, પરંતુ એટલા માટે કે આપણા જે ભારતીયો જે બહાર ગયા હતા એ ભારતીયો સાથે અસમાનતા ભર્યો વ્યવહાર કરવામાં આવ્યો. એ લોકોને કીધું કે તમે અસમાનતા વાળા છો, તમારે ત્યાં શોષણ થાય છે, માનવ અધિકાર વિહીન સમાજ છે. આ લોકોની અંદર ભારતીયતાનો ભાવ હતો, એ લોકોને લાગી આવ્યું અને એ લોકો ભારત આવે છે અને આ સમયગાળામાં પ્રયાસ કરે છે. એટલા માટે આને ભારતનો આધુનિક કાળ કહેવાય છે. જે આ લોકો જે પાછા